એક ભાઈને કોન્સ્ટેબલની તૈયારી કરતા કરતા 28 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને હાલ આ ભરતી જે ગઈ કોન્સ્ટેબલની એમાં એ ભાઈને 131 માર્ક થાય છે. એ ભાઈ ઓબીસીમાંથી આવે છે અને હાલ એ ભાઈનું સિલેક્શન થઈ ગયું છે. એ ભાઈએ મને એવું કીધું, કરુણભાઈ એક મારી આ વાત તમે હરેક વિદ્યાર્થીને જણાવજો, કેમ કે તમારા સર્કલમાં મિત્ર સર્કલ બહુ તમારું મોટું છે, એટલે તમે બધાને આ વાતની કે જાણ હોવી જોઈએ, કેમ કે નકરી નોકરી રહીની જિંદગી નથી. એ મિત્રની વાત કાંઈક એવી છે. એ કરુણભાઈ જ્યારે હું કોલેજ કરતો હતો એ વખતમાં મેં ઠાની લીધું હતું મારે પોલીસ બનવું છે, પણ કે હું તૈયારી કરતો હતો જોડે અને કોલેજે કરતો હતો અને જોબ પણ કરતો હતો. હું બધું જોડે રાખીને ચાલતો હતો. એમ કરતાં સમય આગળ ગયો અને અમે થોડાક પરિસ્થિતિ અમારી બહુ વીક હતી કે અને કે હું જોબ કરતો ગયો, ભણતો ગયો. મારી કોલેજ સુધી મેં પઢાઈ ભણ્યો, ટૂંકમાં કોલેજ કમ્પ્લીટ થઈ ગઈ અને એ પછી મેં ભણવાનું બધું મૂકી દીધું અને હા તૈયારી એમના પાર્ટ ટાઈમ કરતો હતો. અને મોસ્ટ ઓફ મારો ફોકસ સમાજમાં ઘરના બધા જે તે કાર્ય આવે એમાં અને કમાવામાં ટૂંકમાં, અને જે થોડોક ટાઈમ બચતો હતો એ હું તૈયારીમાં દેતો હતો, કેમ કે સિચ્યુએશન એવી હતી કે હું 100% ટાઈમ આપે એવો હતો ને કે એમ કરતાં કે અને હાલ આ ભરતી જ્યારે ઘણી ભરતીઓ મેં આપી ચાલુ શું કહેવાય જોબ કરતાં પણ એકમાં સફળતા ન મળી, ક્યાંક ને ક્યાંક થોડાક માર્કે રહી જતો હતો. અને આ કોન્સ્ટેબલમાં ત્યારે માતાજીની દયા થઈ ગઈ 131 માર્ક છે અને મારી ઉંમર 28 વર્ષની છે અને મેં કોઈ જાતનું પ્રેસ શું કહેવાય ને કે મગજમાં સ્ટ્રેસ લીધો નહોતો, કોઈ જાતની એક્ઝામનું ટેન્શન ને કોઈ વસ્તુ નહીં. મેં મારી બસ થોડી કાયમ મહેનત ચાલુ રાખી. હાલ મારી ઉંમર 28 વર્ષની થઈ ગઈ ત્યાં સુધી મેં થોડી મહેનત ચાલુ રાખી. હાલ આ કોન્સ્ટેબલમાં કે 131 માર્ક છે, હવે જોવી નસીબ. હવે આમાં તો 131માં થઈ જ જવાનું સિલેક્શન. એટલે એ ભાઈનું કહેવાનું એવું હતું કે અરુણભાઈ કોઈ વસ્તુ લોડેડ ના લઈ લેવાય મગજમાં ડાયરેક્ટ. અત્યારે કે વિદ્યાર્થીઓ બધા કેવા 2000 પછીના જનરેશન એવી છે કે બહુ ગરમ છે, એમ બધું તાત્કાલિક બધું જોઈએ એમ ના મળે. થોડી રાહ જોવી પડે અને થોડી મહેનત ચાલુ રખાય અને બહુ વધારે બધું સ્ટ્રેસ ના લેવાય. જિંદગી રહેની બહુ નાની છે, બરાબર, અને એમાં પછી બહુ આપણે ઉપાધિ કરી કેમ ભેગું થશે કયો. તો જય હિન્દ, જય માતાજી.